નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે પ્રોજેક્ટ ટાઈગરની, કારણ કે પ્રોજેક્ટ ટાઈગરને 50 વર્ષ પૂર્ણ થયા છે। નોંધનીય છે કે 1 એપ્રિલ 1973ના રોજ પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો। ટાઈગરો જે છે તેને બચાવવા માટે, ટાઈગર રિઝર્વ્સને બચાવવા માટે આ એક પ્રયાસ જે છે તે શરૂ કરવામાં આવ્યો। ત્યારે આ 50 વર્ષની જે સફર છે પ્રોજેક્ટ ટાઈગરની તે કેવી રહી તેને લઈને આજે આપણે ચર્ચા કરવી છે। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર શબનમ સૈયદ કે જેઓ પર્યાવરણવિદ છે। આ ઉપરાંત આપણી સાથે ડૉક્ટર સુધીર ગાયકવાડ उपस्थित है कि जो पर्यावरणविद है। अब आप दोनों का निर्माण न्यूज़ पे स्वागत है। थैंक यू। સૌથી પહેલો સવાલ ડૉક્ટર શબનમ આપને જ પૂછવા માંગીશ, આજે પ્રોજેક્ટ ટાઈગર છે, આ પ્રોજેક્ટ ટાઈગર જે છે એની સફર, આ 50 વર્ષની સફર કેવી રહી? આપના મતે કેટલું સક્સેસફુલ રહ્યું આ પ્રોજેક્ટ? પ્રોજેક્ટ ટાઈગરની વાત કરીએ અને ઇન ટર્મ્સ ઓફ કન્ઝર્વેશન સ્ટોરીઝ વર્લ્ડ વાઇડ આપણે વાતો કરીએ તો વન ઓફ ધી લાર્જેસ્ટ સ્પીશીઝ કવર્ડ પ્રોજેક્ટ આપણો હતો અને છે, અને જેને લીધે આપણે આપણી જે આ સક્સેસની જે મિસાલ આપણે કન્ઝર્વેશન ના ફિલ્ડમાં આપણે બહુ પ્રાઉડલી દઈ શકીએ। એનું એક રીઝન એ છે કે વર્લ્ડમાં જેટલું પોપ્યુલેશન ટાઈગરનું છે એમાંનું 100% પોપ્યુલેશનમાંથી 70% પોપ્યુલેશન ઇન્ડિયા ધરાવે છે। અને 1973 1 એપ્રિલમાં આ જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો ત્યારે લેસ દેન અરાઉન્ડ 1000 ટાઈગર પોપ્યુલેશન હતું, જે આજે આપણે 2900 અરાઉન્ડ પોપ્યુલેશન, ઓલમોસ્ટ 3000 પોપ્યુલેશન સુધી આપણે પહોંચી ગયા છીએ। અને સક્સેસફુલી થ્રુઆઉટ ધી ઇન્ડિયાના મોર દેન 18 સ્ટેટ્સને કવર કર્યા છે ઇન ટર્મ્સ ઓફ ટાઈગર પોપ્યુલેશન। So I think one of the largest successful conservation stories છે। પ્લસ બીજી વાત કરી કે વર્લ્ડમાં 13 કન્ટ્રીઝ જે છે ઓલમોસ્ટ ટાઈગર પોપ્યુલેશન ધરાવે છે, એમાંનું ઇન્ડિયા એક છે। અને ઇન્ટરનેશનલી 2010માં એક ગ્લોબલ ગોલ સેટ થયો હતો કે વી વિલ ડબલ ધી ટાઈગર પોપ્યુલેશન। So in that also we have achieved very good results in terms of that। We have reached to more than doubling our goal, અને 2018ના પોપ્યુલેશનમાં આપણે આપણો ગોલ જે છે એ સિદ્ધ કરી અને આપણું પોપ્યુલેશન ડબલ કરી નાખ્યું છે। તો મારા ખ્યાલ મુજબ બરોબર 100% we have very right to say that we are at a very extreme peak of the conservation in terms of tigers। सुधीर, आज 50 साल पूरे हुए हैं प्रोजेक्ट टाइगर को। आपके हिसाब से ये प्रोजेक्ट टाइगर 50 सालों में कितना सक्सेस मिला है इस प्रोजेक्ट को, और अभी जो टाइगर्स की स्थिति है देश भर में वो कैसी है? Well, I can say this is a huge success. When it was introduced in 1973, there were only 9 tiger reserves in India. अभी 53 tiger reserves हो गए। Population was 228 in 1973, अभी almost 3000 हो गए। And India has the largest population of tigers। इसके बावजूद अपने पास it was critically endangered। I mean 228 in a country which has largest population was very critical state। तो तभी प्रोजेक्ट टाइगर किया गया। अभी almost 3000 tigers है। And when you talk about central India, especially Maharashtra, where I come from, yeah, we have tiger reserves with a very good number of tiger population। ताडोबा में तो ऐसा हो रहा है कि ताडोबा से भी टाइगर्स रिलोकेट किए जा रहे हैं आउटसाइड ताडोबा टाइगर रिजर्व, क्योंकि यहाँ उनकी संख्या इतनी ज्यादा हो गई है कि उनको जो है जो स्पेस कम पड़ रही है। अभी रिसेंटली देवर अबाउट 3 or 4 टाइगर्स रिलोकेटेड टू नाजीरा टाइगर रिजर्व। तो न्यूअर टाइगर रिजर्व्स आर कमिंग अप इन महाराष्ट्र itself। बोर अभी हो गया कुछ साल पहले। And in general, overall, all across the country, actually, the number of population of tigers is really increasing। So now what we need to do is now we need to increase the number of national parks also। क्योंकि ये तो सक्सेसफुल हो गया, 228 से हो गया almost 3000, तो भी उनके लिए अभी स्पेस भी क्रिएट करनी है अपने को। So we need to work on that। But in general, we can say the Project Tiger is a huge success, definitely।
આમ અત્યારે જો એ સ્થિતિ છે ટાઈગર્સની અને ખાસ કરીને જે પ્રયાસો થઈ રહ્યા છે સંરક્ષણ માટેના તે તમારી મુજબ પહેલાં જે થઈ રહ્યા હતા જ્યારે પ્રોજેક્ટ ટાઈગર જે છે પીક પર હતો જ્યારે વધારે પ્રયાસો થઈ રહ્યા હતા હાલ અત્યારે થોડા વર્ષોમાં તમને નથી લાગતું કે થોડા પ્રયાસો ઓછા થયા છે? Can you repeat your question? ડૉક્ટર શબનમ, મારો સવાલ એમ છે કે અત્યારે જે ટાઈગર સંરક્ષણ માટેના પ્રયાસો થઈ રહ્યા છે તમારી મતે એ કેટલા અત્યારે કારગર છે? હજુ વધારે પ્રયાસ કરવાની જરૂર છે કે કેમ? અત્યારે સરે કહ્યું એવી રીતના અને તમે પહેલા મને પૂછ્યું એ મુજબ જ ટાઈગર કન્ઝર્વેશનના વેઝમાં આપણે બહુ સક્સેસ તો હાસિલ કરી લીધી છે, બટ સ્ટીલ દેર આર ફ્યુ પેરામીટર્સ કે જેના લીધે આપણે ટાઈગર કન્ઝર્વેશન સ્ટાર્ટ કરવું પડ્યું હતું, જે હતું ઇન્ટરનેશનલ વાઇલ્ડ લાઇફ ટ્રેડ અને પોચિંગ. સો સ્ટીલ હજી પણ પોચિંગ અને વાઇલ્ડ લાઇફ ટ્રેડના ઇશ્યુઝ છે કે જેને આપણે એડ્રેસ કરવા જોઈએ. બીજું હેબિટાટ લોસ. અત્યારે આપણે ડેવલપમેન્ટની પાછળ બહુ જ ભાગીએ છીએ અને સસ્ટેનેબલ રિસોર્સિસ અને સસ્ટેનેબલ યુઝિસ જે છે એ આપણે ભૂલતા જઈએ છીએ. તો હેબિટાટ લોસ જે છે એ થાય છે સ્પેસિફિકલી લાઇવસ્ટોક જે છે એ આપણે જોઈએ તે માટે ગ્રેઝિંગ માટે લેન્ડ આપી દેવી, માઇનિંગ્સ કરવું. સો ફોર ધેટ આઈ થિંક ટાઈગરનું જે હેબિટાટ છે એનું ડિસ્ટ્રક્શન જે છે એ અત્યારે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે આપણે એડ્રેસ કરવો જોઈએ. સ્પેસિફિકલી ટાઈગર કોરિડોર્સ જે છે બે સ્ટેટ્સની વચ્ચે જતા હોય અને એ ટાઈમમાં અગર માઇનિંગ અથવા તો કોઈ પણ બીજી એક્ટિવિટીઝ માટે આપણે જો એરિયાને આપણે ખુલ્લા મૂકી દઈએ તો આઈ થિંક દેટ ઇઝ અ વેરી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. થર્ડ ઇઝ એ climate change and genetic isolation. That is also two important characteristic. Say for example, if we say sea level rise થાય છે તો say for example સુંદરબન્સની આજુબાજુના જે ટાઈગર્સ જે છે they may suffer, or if habitat loss will occur so on એક નાના પેચમાં એના પોપ્યુલેશન થઈ જશે તો જેનેટિક ડાયવર્સિટીને ખતરો છે, જેમ અત્યારે લાયનમાં આપણે જોઈએ છીએ. તો આઈ થિંક આપણું પોપ્યુલેશન તો બહુ સારું ગ્રો થયું છે, પણ એને સસ્ટેન કરવું પણ અત્યારે એક ચેલેન્જ છે. અને આઈ થિંક એને એડ્રેસ કરવા માટે ગવર્મેન્ટ, લોકલ એનજીઓઝ અને રિસર્ચ બોડીઝ ઘણું કામ કરી રહી છે. અને 2018ના સેન્સસમાં પણ આપણે જોઈએ છીએ કે વી હેવ ક્રોસ્ડ ઓલમોસ્ટ 2900 પોપ્યુલેશન. બટ એને આગળ સસ્ટેન કરવા માટે પણ ઘણા બધા ઇશ્યુઝ છે જે મેં તમને કીધા એ આપણે જોવા પડશે. बिल्कुल। डॉक्टर सुधीर, अभी जो प्रयास हो रहे हैं टाइगर प्रोजेक्ट को लेकर बहुत सारे एस्पेक्ट्स में, बहुत सारे वे में प्रयास होते हैं टाइगर्स को बचाने के लिए, जिसमें एक है टूरिज्म जो है उसको भी बहुत बढ़ावा मिला है टाइगर प्रोजेक्ट के अंतर्गत, उसको आप किस तरह से देख रहे हैं? हेलो, डॉक्टर जी, डॉक्टर सुधीर, जो सवाल है वो ये है कि प्रोजेक्ट टाइगर के अंदर जो अभी प्रयास हो रहे हैं, जो सरकार प्रयास कर रही है, वो कितना सफल हुआ है आपके हिसाब से, और अभी जो प्रयास हो रहे हैं वो कितने जरूरी है और आगे के समय में और कैसे प्रयास होने की जरूरत है? Well, I feel actually government is doing their bit. People are actually getting more and more conscious and careful. Tourism definitely is also helping in this. कैसा होता है कि जब टाइगर रिजर्व बंद होता है तो टूरिस्ट जाते नहीं है, तो उस टाइम एकाध कोई टाइगर का tigers is much more than that. जिनका so what we have wanted actually, there is still more number of us and we have. Secondly, all sorts of help, every person important, be it tourist, be it person who is doing conservation, NGOs, government, whatever. We can ડૉક્ટર શબનમ, આપણે જે વાત કરી રહ્યા હતા અત્યારે સંરક્ષણને લઈને,
ટાઈગર પ્રોજેક્ટની સફર સારી રહી. હવે આગળના સમયમાં આ જે ટાઈગર પ્રોજેક્ટ છે તેને આગળ કઈ રીતે વધારવાની જરૂર છે? કારણ કે ઘણા લોકો જે છે ટાઈગર સંરક્ષણ વચ્ચેનું જે મહત્વ છે તે પણ ભૂલી રહ્યા છે કે ટાઈગરનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ. બેઝિકથી સ્ટાર્ટ કરીએ તો ટાઈગર એક અમ્બ્રેલા સ્પીશીઝ કહેવાય છે. સાયન્ટિફિક વેમાં આપણે વાત કરીએ તો ઇટ્સ અમ્બ્રેલા સ્પીશીઝ. મીન્સ કે એના સંરક્ષણથી આખું ઇકોસિસ્ટમ સંરક્ષણમાં આવી જાય છે. એટલે કે જ્યારે આપણે ટોપ પ્રેડેટરને સંરક્ષણ આપીએ છીએ, એટલે કે એને કન્ઝર્વ કરીએ છીએ, કે એને પ્રોટેક્ટ કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ areas or declaring tiger reserves, we actually conserve the entire area. એટલે જો ટાઈગરને કન્ઝર્વ કરશું તો એની નીચેના બધા જ એનિમલ્સ, બધા જ ઇકોસિસ્ટમના બધા જ લેવલ્સ કન્ઝર્વ થઈ જશે. એટલે અલ્ટિમેટલી એ આખું ગ્રીન પેચ કવર થઈ જશે. તો આઈ થિંક એ સમજવું કે શું કામે ટાઈગર ને કન્ઝર્વ કરવા માટે આપણે આટલું બધું ખર્ચો કરીએ છીએ, કે આટલું બધું મહત્વ છે, એ બેઝિકથી સમજવું જરૂરી છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટાઈગર જે છે એ એક પ્રાઉડ અને એક રોયલ એનિમલની સાથે સાથે એ ઘણી બધી રીતના આપણને ઇન્કમ્સ, ઘણી બધી રીતના આપણને ઇન્સ્પિરેશન પણ આપે છે, કે આપણા નેચરલ હેરિટેજનું એક આ પાર્ટ છે. તો મારા ખ્યાલ મુજબ આગળ રિસર્ચમાં વધવું જોઈએ અને કેમેરા ટ્રેપ્સ, આ ઉપરાંત એપ્લિકેશન્સ જે એમ સ્ટ્રીપ કરીને જે 2018ની સેન્સસમાં યુઝ થયું હતું, એવા બધા લેટેસ્ટ ટેકનિકની સાથે પણ કન્ઝર્વેશનને જોડી અને આ કન્ઝર્વેશનની જર્નીને હજી આગળ વધારી શકાય. નો ડાઉટ અત્યારે એરિયા જે છે એ સીમિત છે અને પોપ્યુલેશન જે છે વધતું જાય છે, તો કોન્ફ્લિક્ટ તો રહેવાનું છે. બટ લોકોને અવેર કરીને, એમને સમજાવીને, રિસર્ચ લેવલે આગળ વધીને અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે સાથે આગળ આપણે ફરીથી આપણા એફર્ટ્સ જે છે એને સ્ટ્રોંગ કરી નાખીએ તો આઈ થિંક હજી પણ આપણે આની અંદર હરણફાળ કરી શકશું. डॉक्टर सुधीर, नो डाउट प्रोजेक्ट टाइगर बहुत सफल रहा, लेकिन अब आज के ज़माने में लोग जो टाइगर कंजर्वेशन का महत्व है वो भूल रहे हैं, तो इसके ऊपर ध्यान देने की बहुत ज़रूरत है. टाइगर कंजर्वेशन का महत्व लोगों को समझाने की ज़रूर है. Absolutely, absolutely. This is where you see basically the gods give to only just a few countries, and out of which India is the prime. And सबसे ज्यादा जो रॉयल बंगाल टाइगर है वो इंडिया में रॉयल बंगाल टाइगर है, लेकिन टाइगर को इंडिया में सबसे ज्यादा है. So that's our national pride. What we need to do actually, we need to increase the forest cover, because ये टाइगर प्रोजेक्ट से क्या नंबर ऑफ टाइगर्स तो इंक्रीज हो गए, लेकिन उनके लिए जगह कम पड़ रही है. तो जैसे जगह कम पड़ेगी तो मैन कॉन्फ्लिक्ट बढ़ जाएगा, जैसे मैडम ने भी बताया. वी नीड टू इंक्रीज द टाइगर कवर. एट द सेम टाइम वी नीड टू एजुकेट पीपल इन केस की टाइगर के साथ अगर मुठभेड़ हो गई तो क्या करना चाहिए. तो दैट as the ambassadors of tiger tourism also. So ultimately tourism होगा तो लोकल जो है वो प्रोजेक्ट के ऊपर डिपेंडेंट है, तो वो उनका फिर घर चलेगा, उनका पेट चलेगा. तो प्रोजेक्ट आई मीन सेंचुरीज बढ़ेंगी तो उसके ऊपर डिपेंडेंट लोगों की आमदनी बढ़ेगी. एट द सेम टाइम टूरिज्म आएगा, सो फॉरेन करेंसी इंडिया में आएगी. सो दैट वे ऑल्सो इट इज वेरी इंपॉर्टेंट. एंड एट द सेम टाइम बीइंग अ नेशनल एनिमल, इट इज अवर प्राइड, वी हैव टू सेव इट. So not mere saving the tiger is important, we need to increase the forest cover also. जो है उसको तो प्रिजर्व करना है, धीरे धीरे उसकी जो क्षेत्र है फॉरेस्ट के वो बढ़ाने की कोशिश करनी है. It is a difficult task, but it is absolutely possible with the help of everyone, all NGOs, government agencies, individuals, tour operators, photographers, wildlife lovers, everyone. અને ડૉક્ટર શબનમ, જેવી રીતે નંબર્સ વધી રહ્યા છે ટાઈગર્સના, હવે તેનું વ્યવસ્થિત વ્યવસ્થાપન પણ કરવાની જરૂર છે, કારણ કે ઘણી જગ્યાઓ પર ટાઈગર અને લોકો વચ્ચેના જે ઘર્ષણના સમાચાર આવતા હોય છે, જેના કારણે ખૂબ મોટી સમસ્યા હોય છે. લોકો જે છે તે અમુક એવા વિસ્તારો જે જંગલથી પાસેના હોય છે એ લોકો સમજતા નથી, ખાર ખાઈને બેઠા હોય છે, કારણ કે આ ઘર્ષણના સમાચારના કારણે. ત્યારે તેના પર ધ્યાન દેવાની જરૂર છે, જે ટાઈગરના સંરક્ષણ પાછળ જે અવરોધો છે તેમાંનું એક આ મુખ્ય કારણ છે. જી આપણા દેશમાં મોર દેન 50 ટાઈગર રિઝર્વ્સ હવે ડિક્લેર થઈ ચૂક્યા છે, એટલે કે આપણે ઘણું સારું એમાં કરીએ છીએ. પણ તમે જેમ કહ્યું કે લોકલ ટ્રાઇબલ પીપલ સ્પેસિફિકલી આ એના માટે છે કે જે ટ્રાઇબલ પીપલ જે છે એ પોતાના આજીવિકા માટે ફોરેસ્ટ પ્રોડક્ટ્સ લેવા માટે જંગલમાં જાય છે.
ત્યારે આ ખાસ જે છે એ કોન્ફ્લિક્ટ થતો હોય છે. બીજો કોન્ફ્લિક્ટ એ થાય છે કે ટાઈગરની ખુદની જે ટેરિટરી છે એ ઘણી વાસ્ટ છે, બરાબર. એ પોતાના એરિયાને ઘણા હદ સુધી એક્સપાન્ડ કરી શકે છે ઇન સર્ચ ઓફ ફૂડ. તો બે મેઇન વસ્તુ છે. એક તો હ્યુમન એટલે કે લોકો જે છે એ અંદર જશે ફોરેસ્ટ પ્રોડક્ટ્સ લેવા માટે, અને બીજી વસ્તુ છે કે ટાઈગર પોતાનું ટેરિટરી હવે ધીરે ધીરે એક્સપાન્ડ કરશે ઇન ટર્મ્સ ઓફ પ્રે બેઝ. સો બે વસ્તુ છે કે આપણે જે પ્રે બેઝ છે એને મેન્ટેન કરવો પડશે, એટલે કે એનું જે ખોરાક જે છે એને પણ પ્રોટેક્શન આપવું પડશે. ઓબ્વિયસલી આપણે એને આર્ટિફિશિયલી નથી કરવાનું, પણ જે વાઇલ્ડ એનું પ્રે બેઝ છે, સાબર છે, ચિત્તલ જે એનું પ્રે બેઝ છે એને આપણે મેન્ટેન કરવું પડશે. બીજું, એ નાના મેમલ્સ ઉપર, મંકીઝ ઉપર વધારે ફોરેજ નથી કરતું, તો એનું એક સ્પેસિફિક ફૂડ છે એની ઉપર રિસર્ચ કરવું જોઈએ, અને એનું હેબિટાટ કયા હદ સુધી પ્રોટેક્ટેડ એરિયામાં રહે એનું આપણે વ્યવસ્થાપન ખાસ કરવું જોઈએ. બીજું, જે લોકો જે છે ફોરેસ્ટ પ્રોડક્ટ માટે અંદર જાય છે એને એક વસ્તુ તો છે કે એમનો પણ એ ત્યાં હક છે એટલે જઈ શકશે, બટ એમને અવેર કરવા જોઈએ કે કયા સમયે જ્યારે ટાઈગર એક્ટિવ છે ત્યારે એ ન જાય. પ્લસ સુંદરબનની એક બહુ ફેમસ ડોક્યુમેન્ટરી છે જેમાં બતાવ્યું છે કે લોકો જે છે મધ કલેક્ટ કરવા માટે અંદર જતા હતા, તો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લોકોએ ફોરેસ્ટ ઓફિસર્સે એ લોકોને ટ્રેનિંગ આપી હતી કે તમારે કેવી રીતના બિહેવ કરવું અને કેવી રીતના જવું જેથી ટાઈગર જે છે તમને એક ખોરાક સ્વરૂપે ન જુએ. સો બે વસ્તુ છે કે લોકલ લોકો જે છે એને ટ્રેન કરી શકાય, અવેર કરી શકાય, અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે લોકલ જે લોકો છે એને બીજી આજીવિકા આપવામાં આવે, કે એ ફોરેસ્ટ પ્રોડક્ટ ઉપર નભવાની સાથે સાથે જો એ ફોરેસ્ટ પ્રોડક્ટ નથી લઈ શકતું તો એ બીજી પણ એમને એવી ઇન્કમ જે છે ગવર્મેન્ટ કરી આપે, જેથી છે એ જંગલની અંદર જતું ઓછું કરે અને પીસફુલી જે છે એ હાર્મનીથી ટાઈગર સાથે રહે. તો આઈ થિંક લોકો જે છે એની મજબૂરી હોય છે કે અંદર જાય, અને ટાઈગરની પણ મજબૂરી છે કે ખોરાકની શોધમાં એ પોતાની જે છે ફીડિંગ ગ્રાઉન્ડ જે છે પાસ કરતો રહે. બટ આઈ થિંક આવા નાના નાના સ્ટેપ્સ છે કે જેનાથી આપણે फ्यूचर कॉन्फ्लिक्ट ने ओछું કરી શકશું. डॉक्टर सुधीर, अभी तक 50 साल का जो सफर रहा प्रोजेक्ट टाइगर का वो अच्छा रहा, लेकिन अब भविष्य में आप कैसे देख रहे हैं प्रोजेक्ट टाइगर को? Actually, things might not. That is, I agree with doctors. What when a person is living inside a forest, certainly वो सेंचुरी डिक्लेयर हो, लोगों को उस गांव को वहां से ट्रांसलोकेट होता है, और वो जब करते हैं कि वो उस जगह। डॉक्टर सुधीर, माफ़ करिए, आपका आई थिंक नेटवर्क प्रॉब्लम हो रहा है, इसकी वजह से आपकी आवाज़ हम नहीं सुन पा रहे हैं. वैसे भी समय हो गया है कार्यक्रम समाप्त करने का. डॉक्टर शबनम, डॉक्टर सुधीर, आप हमारे साथ जुड़े उसके लिए आपका खूब खूब धन्यवाद. તો ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ. આવા જ વિષયો સાથે, મુદ્દાઓ સાથે આપણે મળતા રહીશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.